નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ મારો નામ છે. પ્રવીણજી, આપની સાથે જે પ્રકારે ફ્રોડ કરવામાં આવ્યું છે કઈ રીતની ફરિયાદ અને કયા કયા આક્ષેપો? એ લોકો મારી ઓર મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો ઓર મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો, નકલી સાઇન, ખોટી સાઇન કરીને. સર, કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપની સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં. સર, આજે ફરિયાદ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથેના કનેક્શનમાં, કઈ રીતે એમની સાથેના સંબંધો હતા અને આ સમગ્ર સ્કેમનો આરોપી કોણ? એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક ઓર વ્યાપારિક સંબંધ છે એ લોકોનો, ઓર એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે. પીએમઓને પણ આપણે હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો ઓર કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ. ચાલુ છે બાકી તપાસ. તમે જે પોલીસ ફરિયાદ કરી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે? અમે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પદથી નીકાળી દીધો ઓર એટલો રોકડાનો એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને, ચેકથી મંગાવીને, એ બધાનું અમે શિકાયત કર્યું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે ઓર એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં. આપના પર કઈ રીતનું પ્રેશર? મારા ઉપર પ્રેશર એ જ હતો કે તમે કોઈ કામ એ શિકાયત વાળો કરતા નથી, વરના તમને બહુ પછતાવું પડે, એવી રીતનો બહુ પ્રેશર હતો. શું અપેક્ષા રાખો છો પોલીસ તરફથી? पुलिस और सरकार मारो पूरो सहयोग કરી રહી છે. भारत सरकार, गुजरात सरकार एवं सूरत पुलिस, गुजरात पुलिस બધા મારા સહયોગ કરી રહી છે और આને જલ્દ से जल्द પકડી લેશે એ મને આશા છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.